મળી રહ્યા છે અગત્યના સમાચાર। સીએમની હવાઈ મુસાફરીને ધ્યાનમાં રાખીને હવે તંત્ર હરકતમાં આવ્યું છે। વહીવટી તંત્ર દ્વારા હંગામી ધોરણે પ્લેન લીઝ પર લેવાયું છે। 31મી જાન્યુઆરી સુધી આ પ્લેન સ્ટેન્ડ બાય રહેશે। જૂનું પ્લેન મેન્ટેનન્સમાં મોકલવામાં આવ્યું છે અને એટલું જ નહીં, 5 પાયલટ કે જે સ્ટેન્ડ બાય રહેશે, 2 પાયલટ કાયમી ધોરણે અમદાવાદમાં રહેશે। હવેથી મુખ્યપ્રધાન અને રાજ્યપાલના ટેક ઓફમાં કોઈ જ સમસ્યા નહીં આવે। કિંજલ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। કિંજલ, આખરે TV9 પણ અહેવાલ દર્શાવ્યો હતો કે કયા પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે પાયલટ ન હોવાને કારણે, પ્લેનની ખામીના કારણે, પ્લેન ન હોવાને કારણે। હવે આ સમસ્યાઓ દૂર થઈ જશે? બિલકુલ, ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ ગઈકાલે TV9 ઉઠાવ્યો હતો। સરકારની અંદર પણ મુખ્યપ્રધાન અને જે રીતે રાજ્યપાલના પ્રોટોકોલમાં સતત ભંગ થઈ રહ્યો હતો। છેલ્લા 2 મહિનાની વાત કરવામાં આવે તો 2 મહિનામાં 6 વાર એવી ઘટનાઓ બની છે કે જ્યારે એવિએશન સેન્ટરની બેદરકારીના કારણે થઈ અને આ જે તમામ જે મુસાફરી છે તે અટકી હતી। ક્યાંક ફ્લાઇટ ટેક ઓફ નથી થઈ, ક્યારેક કેપ્ટન નહોતા આવ્યા, ક્યારેક પાયલટ નહોતા આવ્યા। નવેમ્બરથી લઈને ડિસેમ્બર સુધીમાં 6 વાર એવું થયું છે કે જ્યારે મુખ્યપ્રધાન હોય કે રાજ્યપાલ હોય તેમણે પોતાની જે ટૂર માટેના ફ્લાઇટની જગ્યાએ કાં તો રાહ જોવી પડી છે, કાં તો રૂટ બદલવો પડ્યો છે અને કાં તો બાય રોડ જવું પડ્યું છે। સતત એક જે અહેવાલ હતો તે ગઈકાલે બતાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આ સમગ્ર બાબતની જે નોંધ છે તે કેબિનેટમાં પણ લેવાઈ હતી। ગઈકાલે ઘટના એ પ્રકારની બની હતી કે સીએમનો જે પ્લેન હતું તે ટેક ઓફ ન થયું, તેના કારણે ખાવડા સુધી તેમને જવું પડ્યું હતું અને મુંબઈથી પણ જે ફ્લાઇટ હતી તે નહોતી આવી શકી અને અનેક જે કહી શકાય સમસ્યાઓ હતી તે સર્જાઈ હતી અને સ્વાભાવિક રીતે 2 મહિનામાં 6 વાર એક તરફ રાજ્યના મુખ્યપ્રધાન એટલે કે મુખ્ય અને બીજી તરફ પ્રથમ નાગરિક રાજ્યપાલ સાથે આ પ્રકારની જે કહી શકાય કે તંત્રની બેદરકારીના લીધે, તંત્રની ચૂકના લીધે સતત જે પ્રોટોકોલનો ભંગ થતો હતો અને આ અંગે જે ડિટેલમાં જે અહેવાલ હતો તે પણ પ્રકાશિત TV9 કર્યો હતો કે આખરે નવેમ્બરથી લઈને ડિસેમ્બર સુધીમાં સીએમના કયા કાર્યક્રમની અંદર આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે, રાજ્યપાલના કયા કાર્યક્રમમાં આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે। એ જો કૃષિ મહોત્સવની વાત હોય તો પણ, આણંદ યુનિવર્સિટીની વાત હોય તો પણ, ખાવડાની વાત હોય તો પણ કે પછી પાલિતાણાની વાત હોય તો પણ સ્વાભાવિક રીતે તંત્રની સીધી બેદરકારી જોવા મળી રહી છે। હાલાકી સરકારે પણ આજે બચાવ તંત્રનો કર્યો હતો ને એવું કહ્યું હતું કે ટેકનિકલ ખામી છે, પરંતુ કેપ્ટનનું ન હોવું, પાયલોટનું ન હોવું એ ટેકનિકલ ખામીમાં નથી આવતું। જે આઉટસોર્સિંગ ઉપર સવાલ સતત ઊભા થતા હોય છે એ આઉટસોર્સિંગ પર સવાલ અહીંયા ખુદ હવે સીએમ અને રાજ્યપાલના પ્રોટોકોલને લઈને ઊભા થઈ રહ્યા હતા અને આખરે નિર્ણય લેવામાં આવ્યો છે કે પવન હંસ જે ફ્લાઇટ છે, જે એરોપ્લેન છે તેને 31 જાન્યુઆરી સુધી સ્ટેન્ડ બાય કરવામાં આવ્યું છે। અહીંયા જ SS1 સ્વર્ણિમ સંકુલની અંદર પાછળની બાજુ જે ફ્લાઇટ એરોપ્લેન છે તેને સ્ટેન્ડ બાય કરવામાં આવ્યું છે। 31 જાન્યુઆરી સુધી લીઝ પર તેને લેવામાં આવ્યું છે અને તેની સાથે જ જે અન્ય જે સીએમનું જે એરોપ્લેન છે તેને મેન્ટેનન્સમાં મૂકવામાં આવ્યું છે। સવાલ એ હતો કે આખરે 2 મહિનાથી તંત્ર કઈ બાબતની રાહ જોતી હતી કે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત આવી રહ્યું, વાઇબ્રન્ટ ગુજરાત એકદમ નજીકના સમય છે, અનેક જે પ્રવાસ છે તે થવાના છે, પરંતુ છેલ્લે દેરાય દુરસ્તાય મોડા પણ વહીવટી તંત્ર જાગ્યું છે અને સીએમ અને રાજ્યપાલને પ્રોટોકોલનો જે ભંગ થતો હતો હવે એશ્યોરન્સ આપી રહ્યા છે કે આજ પછી મુખ્યપ્રધાન હોય કે રાજ્યપાલ હોય તેમને કોઈ પણ પ્રકારનું તેમના જે મુસાફરી છે તેની અંદર પાયલોટના લીધે અથવા તો ફ્લાઇટની ક્ષતિના લીધે તેમની મુસાફરીમાં કોઈ પણ પ્રકારનો જે કહી શકાય ક્ષતિ છે તે નહીં રહે। તેની સાથે એવી પણ વાત કરવામાં આવી છે કે 5 જેટલા જે પાયલટ છે તેમને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે, જેમાં 2 પાયલોટ હંમેશા અમદાવાદ એરપોર્ટ પર રહેશે, એટલે કે ક્યાંય ચૂક નહીં થાય તે વાત અત્યારે કરવામાં આવી છે। 2 મહિનામાં 6 ઇન્સિડન્ટ થયા પછી TV9 નો જે આખો જે અહેવાલ હતો તે પ્રસારિત થયા પછી અત્યારે વહીવટીતંત્રે બાંયધરી આપી રહ્યું છે કે હવેથી આ પ્રકારની ચૂક નહીં થાય। જોવાનું એ છે કે આ બાંયધરી આખરે કેટલી સાચી રહેશે। બિલકુલ કિંજલ, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો। આભાર તમામ વિગતો બદલ।